નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેના ભાગ 1માં મહત્વના 20 એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1। કયા મુગલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું? એ હુમાયુના, બી અકબરના, વિકલ્પ સી બાબરના કે વિકલ્પ ડી બહાદુર શાહના? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી અકબરના। વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમય દરમિયાન તમે આ પ્રશ્નનો જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2। ભારતમાં મુખ્યત્વે અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું? એ ફારસી, ઉર્દુ અને સ્થાનિક, બી ફારસી, હિન્દી અને સ્થાનિક, વિકલ્પ સી ફારસી, સંસ્કૃત અને સ્થાનિક કે વિકલ્પ ડી હિન્દી, સંસ્કૃત અને સ્થાનિક? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ ફારસી, ઉર્દુ અને સ્થાનિક। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3। મુગલ યુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? વિકલ્પ એ પાઠશાળાઓ અને મસ્જિદો, વિકલ્પ બી મંદિરો અને મસ્જિદો, વિકલ્પ સી પાઠશાળાઓ અને મંદિરો કે વિકલ્પ ડી પાઠશાળાઓ અને મદ્રેસાઓ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી પાઠશાળાઓ અને મદ્રેસાઓ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4। ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો? એ ઈસવીસન 1657, બી ઈસવીસન 1770, સી ઈસવીસન 1757 કે વિકલ્પ ડી ઈસવીસન 1700? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન 1757। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 5। ઈસવીસન 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ? વિકલ્પ એ બંગાળ, અસમ અને ઓડિશા, વિકલ્પ બી બંગાળ, બિહાર અને ઓડિશામાં, વિકલ્પ સી બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં કે વિકલ્પ ડી બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બંગાળ, બિહાર અને ઓડિશામાં। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6। અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી? વિકલ્પ એ ગામઠી, દેશી અને પંડ્યાની, બી ગામઠી, દેશી, ધૂળિયા, સી ગામઠી, પંડ્યાની અને ધૂળિયા કે વિકલ્પ ડી ગામઠી, ધૂળિયા અને મહોલ્લાની? તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગામઠી, પંડ્યાની અને ધૂળિયા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7। અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું? એ વાલીઓ, બી શિક્ષક, સી શિક્ષણ સમિતિ કે વિકલ્પ ડી શાળા સંચાલક? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી શિક્ષક। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8। સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે વિકલ્પ એ પહેલા શ્રમ પછી ભોજન, વિકલ્પ બી પહેલા અન્ન પછી ધર્મ, વિકલ્પ સી પહેલા દાન પછી ધર્મ કે વિકલ્પ ડી પહેલા ઈશ્વર દર્શન પછી પૂજા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી પહેલા અન્ન પછી ધર્મ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9। ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? વિકલ્પ એ અંગ્રેજોએ, બી દેશી રાજાઓએ, સી ભારતના સમાજ સુધારકોએ કે વિકલ્પ ડી ભારતના શિક્ષિતોએ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ અંગ્રેજોએ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10। ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? એ વિલિયમ કેરેએ, બી માર્શમેને, વિકલ્પ સી એલેક્ઝાન્ડર ડફે કે વિકલ્પ ડી ચાર્લ્સ વુડે? તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ વિલિયમ કેરેએ। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 11।
ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં અને ક્યારે શરૂ કરી? તો વિકલ્પ એ બહેરામપુરમાં ઈસવીસન 1768માં, વિકલ્પ બી શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં, વિકલ્પ સી પુરલિયામાં ઈસવીસન 1770માં કે વિકલ્પ ડી મેદિનીપુરમાં ઈસવીસન 1782માં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12. ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે શ્રીરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? વિકલ્પ એ સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, વિકલ્પ બી સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, વિકલ્પ સી હિન્દી, ગુજરાતી, બંગાળી, કન્નડ કે વિકલ્પ ડી અંગ્રેજી, તેલુગુ, મલયાલમ કે પંજાબી. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ સંસ્કૃત, બંગાળી, મરાઠી અને હિન્દી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13. શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ ચાર્લ્સ વુડે, વિકલ્પ બી વિલિયમ કેરેએ, વિકલ્પ સી મેકોલેએ કે વિકલ્પ ડી માર્શમેને. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી માર્શમેને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14 છે. ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની સૌ પ્રથમ શરૂઆત કયા પ્રદેશમાં કરી હતી? વિકલ્પ એ ઉત્તર પ્રદેશમાં, વિકલ્પ બી મહારાષ્ટ્રમાં, વિકલ્પ સી બંગાળમાં કે વિકલ્પ ડી મદ્રાસમાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી બંગાળમાં. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 15. કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાનો સ્થાપવાની છૂટ આપવામાં આવી? એ ઈસવીસન 1803ના, વિકલ્પ બી ઈસવીસન 1807ના, વિકલ્પ સી ઈસવીસન 1805ના કે વિકલ્પ ડી ઈસવીસન 1813ના. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ઈસવીસન 1813ના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16 છે. કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી? એ રિચાર્ડસન્સ વડે, વિકલ્પ બી એલેક્ઝાન્ડર ડફે, વિકલ્પ સી મંગલમુરે કે વિકલ્પ ડી ફ્રાન્સિસ માર્ક્સે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી એલેક્ઝાન્ડર ડફે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 17. અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ? વિકલ્પ એ લોર્ડ વિલિયમ બેન્ટિકના, વિકલ્પ બી લોર્ડ વિલિયમના, વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીના કે વિકલ્પ ડી લોર્ડ વોરન હેસ્ટિંગ્સના. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ લોર્ડ વિલિયમ બેન્ટિકના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 18 છે. કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી? એ ઈસવીસન 1803ના, બી ઈસવીસન 1813ના, વિકલ્પ સી ઈસવીસન 1833ના કે વિકલ્પ ડી ઈસવીસન 1858ના. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન 1833ના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 19. ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? એ ઈસવીસન 1800થી, બી ઈસવીસન 1803થી, વિકલ્પ સી ઈસવીસન 1813થી કે વિકલ્પ ડી ઈસવીસન 1835થી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ઈસવીસન 1835થી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 20 છે. ચાર્લ્સ વુડની નીતિપત્ર ખરી તો કઈ સાલમાં અમલમાં આવ્યો? વિકલ્પ એ ઈસવીસન 1835માં, બી ઈસવીસન 1854માં, વિકલ્પ સી ઈસવીસન 1862માં કે વિકલ્પ ડી ઈસવીસન 1885માં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી ઈસવીસન 1854માં. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ 5નો ભાગ 1 પૂર્ણ થાય છે.